નિર્ભય બનવાનો અર્થ અથવા નિષ્કામ નિસ્વાર્થી બનવાનો અર્થ આપણને કોઈની જરૂર નથી એનો અર્થ એવો નહીં રાખવો કે હું કોઈની જરૂરતમાં બનું. આપણે તો જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી જવાનું, જેની મદદ કરી શકાય એની કરવાની, પણ હા અનપેક્ષ ભાવે, અનપેક્ષ સુચિર દક્ષ. ગીતાજીના એ શબ્દો આપણને એક યાદ આવે. અપેક્ષા રહિત જ્યારે સેવા કરો છો ત્યારે સેવાનો સાચો આનંદ આવે છે. પણ મેં તો આને આટલી મદદ કરી તોય એણે આમ કર્યું, આ જો વાત આવી તોય એણે આમ કર્યું, પછી સેવા નહીં થઈ શકે, પછી મદદ નહીં થઈ શકે. કારણ તમે એની પાસે અપેક્ષા રાખી. અભયતા એ બહુ મોટી સિદ્ધિ છે, બહુ મોટું એક પદ છે કે જે સ્થાન પર સમજણના, જે સિંહાસન પર તમે બેસો છો કે જ્યાંથી તમને અભય થઈ જવાય. કેટલા આ આવું નહીં કરે તો, આ આમ નહીં બોલે તો, આ આમ નહીં આપે તો, દીકરાથી લઈ અજાણ્યા લોકો સુધી જ્યાં જ્યાં કામ કરો, જ્યાં જ્યાં લોકોને મળો, જ્યાં જ્યાં તમે જાઓ, દરેક જગ્યાએ કોઈ ને કોઈ અજ્ઞાત ભયોને લઈને ચાલીએ. એ ભય સતત મનમાં હોય છે, કાંઈ ન હોય તોય ભય હોય. એરપોર્ટ જતા હોય બધું નક્કી હોય, ફ્લાઇટ મોડી પડશે તો શેના માટે મોડી પડશે, કઈ હોય નહીં તોય વિચાર્યા કરે, આ ટ્રાફિકમાં ફસાઈ જઈશ તો ભય ભય ભય, સતત અનેક પ્રકારના ભય આપણને, જે ભયોની આપણને જાણકારી નથી એવાય ભય લઈને ફરી. અને એમાં કોરોના પછી તો લોકો સહેજ લાઈનમાં ઉભા સહેજ ઉધરસ ખાય ને બધા ખસી જાય, એમ થાય કે આને હશે તો. અને લોકો કેવા હોશિયાર, ઘણી વાર લોકોને જઈએ ને માસ્ક કેમ ને આમ પહેરી રાખો, ના પહેરી તો રાખે પણ બે ટાઈમે કાઢે ખાલી માસ્ક, જયારે છીંક આવે ત્યારે ઉધરસ આવે ત્યારે, એટલે ત્યારે તો પહેરવાનું છે, લોકો ત્યારે જ કાઢે. કેટલા અને આખું જગત કેવું ભયમાં આવી ગયું, આખી દુનિયા ભયમાં આવી ગઈ. અને એ અભયતા તો ઈશ્વર જ આપી શકે. પણ એવા સમયે લોકોના ફોન આવતા ને જે આ ક્વોરન્ટાઇન છે પણ આપની કથા સાંભળીએ છે ને એટલે બધા ભય જતા રહે છે, નિર્ભય બની જવાય. એમ વિશ્વાસ ઠાકોરજી છે ને બધું સારું. લોકોને સત્સંગ અને ભગવાન બળ આપે છે. તો દેત અભય લેત શ્રી યમને નામ, દેત અભય. અને સૌથી મોટો ભય એ તો યમરાજનો ભય કયો છે, મૃત્યુનો ભય કયો છે. અને એ ભયમાં જે મૃત્યુના ભયમાંથી મુક્ત કરે એ જ સાચા અર્થમાં નિર્ભયતા છે. અને એ શ્રી યમુનાજી આપે છે. રસિક પ્રીતમ પ્રિયા બસજુ ઇનકે. અને આ બધું કેમ થઈ શકે યમુનાજીથી? કારણ કે રસિક પ્રીતમ પિયા બસજુ ઇનકે, ઠાકોરજી એમને વશ છે અને એટલા માટે આ બધા કાર્યો યમુનાજી થકી થાય છે. એમ કહેતા ત્રીજા પદમાં આપણે પ્રવેશ કરીએ, થોડી શીઘ્રતાથી જઈશું. તૃતીય પદમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે આ બધી વાતો હું નથી કહેતો, કહત શ્રુતિસાર નિર્ધાર કરકે. આ તો વેદો નિશ્ચિત કરી અને સાર રૂપે કહી રહ્યા છે કે યમુનાજી શું કરી શકે. આમ કહત શ્રુતિસાર નિર્ધાર, અને વેદોએ નક્કી કર્યું કે લાવ આ બધા જ વેદોના અધ્યયન કરે છે, કોઈ આ અર્થ કાઢે, કોઈ આ અર્થ કાઢે, કોઈ આ અર્થ કાઢે, એમ કરીએ આપણે જ લોકો એનો સાર કાઢીને લોકોને કહી દઈએ. અને કહત શ્રુતિસાર નિર્ધાર કરકે નક્કી કરીને કહ્યું, ઇન બિના કોણ એસી કરે હે સખી, હરત દુઃખ દ્વંદ સુખ કંદ વરકે. યમુનાજી જેવું બીજું કોઈ કૃપાળુ નથી. ઇન બિના કોણ કરે હે સખી, આના વગર બીજું કોણ આવું કરી શકે જે યમુનાજી કૃપા કરીને કરે છે. પ્રભુ કરતા પણ અધિક કૃપા શ્રી યમુનાજી કરનારા છે. ઇન બિના કોણ કરે હે સખી, હરત દુઃખ દ્વંદ. સૌથી પહેલા તો જીવોના દુઃખ દ્વંદ્વ હરી. દુઃખ બે પ્રકાર, એમ તો ત્રણ પ્રકારના જીવોને દુઃખ કયા છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. ત્રણ પ્રકારના દુઃખો કયા છે. આદિ દૈવિક દુઃખ તો ભગવત કૃપાથી મળે દુઃખ છે. ભૌતિક દુઃખ જેને આપણે બધા જાણીએ છે, અનુભવીએ છીએ ને ઈચ્છતા નથી કે આ પાછું આવે. એવી કોઈ દુનિયામાં વસ્તુ હોય કે જેને ઓળખો અને જાણો કે આ ન જોઈએ, એવી કોઈ વસ્તુ હોય તો દુઃખ. કારણ કે દરેક દુનિયાના માણસને સુખ જોડે જ લગાવ છે, એને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે કોઈને લગાવ નથી. કારણ એ જ ગમતી વસ્તુ જયારે દુઃખ આપવા લાગે ને ત્યારે આપણે એને કાઢી નાખી, ફેંકી નાખી, વેચી નાખી. એ જ ગમતો વ્યક્તિ દુઃખ આપવા લાગે તો સંબંધ તોડી નાખે, ભલે એને ગમે તેટલો નજીકનો હોય.
કારણ આપણને બધા જોડે સુખ જોઈએ છે, દુઃખની અપેક્ષા નથી. ન કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ જોડે આપણને લગાવ નથી હોતો, આપણને બધાને સુખ જોડે જ લગાવ હોય. ભારત દુઃખ દ્વંદ, સાધારણ લોકોને સાધારણ દુઃખો હોય, શ્રેષ્ઠીઓને શ્રેષ્ઠ દુઃખો. સાધારણ જે સંસાર જ જીવવા માટે આવ્યા છે, સંસાર જ ભોગવવા આવ્યા છે, એને સંસારના દુઃખો છે. પણ વૈષ્ણવ ભગવત ધામ છે, પ્રભુની ભક્તિ કરવાની ઈચ્છા છે, એટલે એના દુઃખો જુદા છે. એના માટે સૌથી મોટું દુઃખ ભગવત સેવા ન થઈ શકવાનું છે. એના માટે સૌથી મોટું દુઃખ સત્સંગ ન થઈ શકો. હરિરાયજી પોતે શિક્ષા પત્રમાં આંસુ સારે છે, અહીંયા મને કોઈ સત્સંગ નથી વૈષ્ણવ. એને જ્યારે વૈષ્ણવનો સંગ ન મળે એના માટે દુઃખ છે. જે દિવસે ભગવત સેવા ન થઈ એના માટે સૌથી મોટું દુઃખ. તો આપણા માટે આપણા દુર્ભાગ્યોમાં રહેલી મલિનતાને દૂર કરવા માટે બે સ્થાન છે. એક મહાપ્રભુજી રૂપ અગ્નિમાં કાં એને ચોખ્ખી કરી દો, કાં યમુનાજીના જલમાં એને જોઈ દો. જ્યારે તમે એ નામ લો છો ત્યારે નામ નથી લેતા, તમારા ભાગ્યને માંજી રહ્યા છો એ નામ, અને નામથી એ ભાગ્યને ચમકાટ મળે. અહીંયા કહ્યું હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરકે, અને પરમ સુખની વર્ષા થાય છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तभी इनकी भुजा वाम फरके. જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી વધારે આનંદ કોને થાય છે? તો કે યમુનાજી. કારણ કે યમુનાજી ભૂતલ પર આવ્યા છે જ એના માટે. ભક્ત કી ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. યમુનાજી એટલે જ પધાર્યા. કેમ? કારણ કે આ દૈવી જીવો સંસારી લોકો સાથે રહેતા રહેતા ક્યાંક પોતાને સંસારી ન માનવા લાગે. એ બીક જ્યારે યશોદા યમુનાજીને લાગી ત્યારે દોડતા દોડતા આવી એમનો સંબંધ એમને ઠાકોરજી સાથે કરાવી દીધો. અને બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે. કેમ? કારણ કે ડાબા હાથમાં 3 કમળ છે યમુનાજી. પહેલું કારણ એ કે બતાવ્યું કે ડાબુ હાથ કેમ ફરકે? કારણ કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય તો ડાબા હાથથી જોવાય, પુરુષનો જમણો હાથ જોવાય ને સ્ત્રીનો ડાબો હાથ જોવાય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે. તો વામ પૂજા ફરકે કારણ કે યમુનાજી પોતાનું સૌભાગ્ય એ બ્રહ્મ સંબંધી જીવને આપવા માટે તત્પર બની જાય છે, એટલે પોતાની ડામ પૂજા ફરકે. એક કારણ એ બતાવ્યું કે ડાબી પૂજા કેમ ફરકે? ડાબા હાથમાં 3 કમળ છે, અને આ 3 કમળ શું છે? ભક્તિની 3 અવસ્થા: પ્રેમ, આસક્તિ અને વ્યસન. અને 3 કમળ જોશો ને તો એકમાં કળી, એકમાં અર્ધ વિકસિત ને ત્રીજામાં પૂર્ણ વિકસિત. ભક્તિની 3 અવસ્થાઓ છે: પ્રેમ, આસક્તિ, વ્યસન. એટલે કે 3 અવસ્થાનું દાન કરવા માટે યમુનાજી તત્પર બની જાય છે, એટલે વામ પૂજા ફરકે છે. યા વામ પૂજા કેમ ફરકે છે? તો કે યમુનાજી સંકેત કરે છે ઠાકોરજીને કે પ્રભુ, જે ડાબો હાથ ઊંચો કરીને આપ જે દૈવી જીવોને બોલાવી રહ્યા છો ને, એ ડાબા હાથ વાળો જ છે. એ દૈવી જીવ લીલાનો છે, એટલે તભી ઇનકી ભુજા વામ ફરકે. પ્રભુ, જેને આપણે ડાબો હાથ ઊંચો કરીને એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, અને જે હાથ જોઈને આ જીવ આવ્યો છે એ જ છે, એટલે વામ ભુજા ફરકે. તો બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. અને યમુનાજી શું કરે? દોર કર શોર કર જાય પીસો કહે. યમુનાજી દોડતા દોડતા નિત્ય લીલા ધામમાં પધારે, ભાગતા ભાગતા ભાગતા. અને ભાગતા ભાગતા પધારે ને સુવર્ણના સિંહાસન પર નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજી બિરાજ્યા હોય ત્યારે એકદમ યમુનાજીને ભાગતા આવીને જુએ તો આશ્ચર્ય થાય કે યમુનાજી આમ દોડીને કેમ આવી રહ્યા છો? તો કે દોર કર શોર કર જાય પિયસો કહે. ઠાકોરજીને કહે પ્રભુ, લીલાથી પેલી સખી છૂટી પડી હતી ને, એ ફરી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપ્યું અને લીલામાં ફરી એનો સ્વીકાર કરી લીધો છે. અને આવી વધાઈ જ્યારે જીવને આપે ત્યારે ભૂતલ પર રહેલા એ જીવના સકલ મનોરથો ઠાકોરજી સિદ્ધ કરી દે. એને પોતાની સેવા માથે પધરાવી અને લીલામાં સંબંધ જોડી દે છે. એમ પહેલી વધાઈ જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી પહેલી વધાઈ આપનારા યમુનાજી. એટલે જ માલા પહેરામણી પ્રસંગે 2 તત્વોની હાજરી આપણે વિશેષ માનીએ છીએ. એક યમુનાજી અને બીજા વલ્લભકુલ. કારણ કે આ બંને જણા બ્રહ્મ સંબંધના સાક્ષી છે. અને જયારે બ્રહ્મ સંબંધ થયું ત્યારે દોડતા દોડતા પહેલી વધાઈ ઠાકોરજીને કોણે આપી? જેને ભૂલી જાત પિય તિને સુધી કરી દે. ઠાકોરજી પણ જો ભૂલી ગયા ને, કોણ પેલી સગી? પેલી નહીં ફૂલની માળામાં
ફૂલ પરોવતી હતી ને નિત્ય આપને માળાજી બહુ સુંદર એમ કરી કરીને તમારી સુધી અપાવે. જેને ઠાકોરજી ભૂલી ગયા હોય 41 પદમાં એટલે તું જીને ભૂલી જાત પીએ, ઠાકોરજી પણ જેને ભૂલી જાય તેને સુધી કરી દે, તેની સુધી કરાવે. તો યમુનાજી સાક્ષી છે અને બીજા બ્રહ્મ સંબંધ કરાવનારા મહાપ્રભુજી સાક્ષી છે કે હા પ્રભુ આપે આ જીવનો સ્વીકાર કર્યો છે. એટલે જયારે મારા પહેરાવણી થાય તો આ બંને સાક્ષી હાજર હોય. જયારે કોઈનો કેસ ચાલતો હોય તો આપણે કહીએ ને બે સાક્ષી હોવો જોઈએ. એટલે ત્યાં આપણે તો હરિરાયજી માટે કહ્યું ને કે ઢીલ કારજ में है नहीं विश्वास ही की ढील और गिरधर के दरबार में हरिराय वकील. હરિરાયજી માટે એમ કહેવાયું કે આ જો હરિરાયજી નું પદ છે ને કે ઢીલ કારજ में है नहीं विश्वास ही की ढील. પ્રભુની કૃપામાં ઢીલ નથી, ભક્તના વિશ્વાસમાં ઢીલ છે. ગિરધર કે દરબાર में ઠાકોરજીનો દરબાર ભરાયો અને જીવનો કેસ ચાલી રહ્યો છે, ચુકાદો આપવાનો દિવસ છે, પણ હરિરાય વકીલ. આપણે ત્યાં તો કેવા જો વકીલ સારો હોય ને તો કેસ જીતી જવાય. જજ ગમે તેમ હોય, ગુનો ગમે તેવો હોય, પણ જો વકીલ સારો કરો ને અને આપણે લોકો એડવાઇસ ના આપીએ આના કરતા આ વકીલ કર ને તો જલ્દી કેસ પતી જશે. બહુ ડોક્ટર બદલ્યા કરો ને તો કેસ ટૂંકો થઈ જાય અને બહુ વકીલ બદલો ને તો કેસ બહુ લાંબો ચાલે. એવું છે, ડોક્ટર બદલ કેસ ફાઇલ પૂરી થઈ જાય, કેસ પતી જ જાય. અને વકીલો બદલ્યા કરે તો કેસ નો એન્ડ જ ના આવે, ચાલ્યા જ કરે. તો વકીલ થા તો ગિરધર કે દરબાર में હરિરાય વકીલ. હરિરાયજી વકીલ બનીને આપણા બધાનો આ આપણે બધા જે દોષો કરીને જઈશું ને પણ કેસ જીતી જઈશું. ભરોસો કેમ છે? કારણ કે હરિરાયજી આપણા વકીલ બનવાના છે અને ઠાકોરજી આગળ આપણા તરફથી એ દલીલો મૂકવાના છે, એટલા માટે જીતી જઈશું એવો ભરોસો છે. અહીંયા એટલે જ કહ્યું કે દોર કર શોર કર જાય પિયસો કહે और અતિ આનંદ મન में जुहर के. અને હૃદયમાં એવો આનંદ, કારણ કે જીવ જ્યારે પ્રભુની સેવામાં આવે, પ્રભુને શરણાગત આવે ત્યારે જીવને જેટલો આનંદ થાય એના કરતા અનંત ગણો આનંદ યમુનાજી અને મહાપ્રભુજીને થાય. કારણ કે આ બે તત્વો એવા છે જે ભૂતલ પર આવ્યા છે જ આપણને લીલામાં લઈ જવા માટે. એમનો આવવાનું કારણ આપણે કહીએ કે હું તમને પિક કરી દઉં, હું તમને આવીને લઈ જઈશ, તો એને ત્યાં આવવું ન હોય પણ એને આને લઈ જવું હોય એટલા માટે. એટલે આ લોકો ભૂતલ માટે નથી આવ્યા, ભૂતલ પર પડેલા જીવોને ફરી લીલામાં લઈ જવા માટે આવ્યા. એવો પ્રસંગ કહેવામાં આવે લીલામાં કે રાસ થતો હતો અને યમુનાજીને પ્રધાન સ્વામીજી બનાવવાનો મનોરથ ગોપીજનોએ કર્યો. યમુનાજીએ કહ્યું પણ રાધા સ્વામીજીને નહીં કરો તો એ નારાજ થઈ જશે. ના, એ તો હમણાં નિકુંજમાં બિરાજે છે, હમણાં પ્રભુ બિરાજે છે અને અમારી ઈચ્છા છે કે આપ પ્રધાન સ્વામીની બનો અને રાસ કરો, મહારાસ કરો. અને યમુનાજીને પ્રધાન સ્વામીની બનાવ્યા અને વ્રજભક્તો રાસ કરવા લાગ્યા. કિંકણીઓના શોર પહોંચ્યા નિકુંજ સુધી. સ્વામીજીને થયું કે મારા વગર રાસ થઈ રહ્યો છે, કોપાયમાન થઈને દોડ્યા છે સ્વામીજી. અને અહીંયા તો રણકાર પહોંચ્યો કાનમાં વ્રજભક્તોને, છમ 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 કરતા સ્વામીજી આવીને, અને જેવી રીતે જે કામ માટે ચાલતા હોય ને તમારી ચાલ જુદી હોય. નુપુરના રણકારે જુદા હોય ને. આજે કોઈ નવવધુ જતી હોય અને 1 વર્ષ પછી એ જ બધું હાથમાં વેલણ લઈને જતી હોય, બંનેની ચાલ કેવી હોય? બંનેની ચાલ કેવી હોય? ચાલે જ છે, પણ દરેક જે કાર્ય કરવા માટે જતા હો એ પ્રમાણે તમારી સ્પીડ હોય, એ તમારે અવાજ આવતા હોય. આ તો ફરક છે એમાં પણ. તો અહીંયા જે વાત કરી રહ્યો છું, દોર કર શોર કર, સીધી વાત પર આવી. પીસો કહે શ્રી યમુનાજી દોડતા દોડતા આવે તો આ બંને જયારે લીલામાં એમ થયું કે સ્વામીજી કોપાયમાન થઈને આયા છે, ગભરાયા યમુનાજી, વહેવા લાગ્યા જલ પ્રવાહ રૂપે ત્યાં નિકુંજ લીલામાં, અને જલ બની ગયા, પ્રવાહ રૂપે વહેવા લાગ્યા. વ્રજભક્તોને જો અમે ક્યાં જઈએ, ક્યાંક અમને શ્રાપ ના આપી દે, એટલે ફૂલ બની અને માળાજી રૂપે ઠાકોરજીના કંઠમાં બિરાજી ગયા. ક્રોધાયમાન થઈને સ્વામીજી પધાર્યા. ચારે બાજુ જુએ તો ધૂળની ડમડીઓ ઉડે છે, પણ ઠાકોરજી એકલા વેડો લઈને ઉભા છે. પ્રભુ મારા વગર રાસ થઈ રહ્યો હતો અને પ્રભુ મૌન થઈ ગયા. ચારે તરફ જોયું, કોઈ ન દેખાયું ને કંઠમાં પહેરેલી એ ફૂલની માળા દેખાઈ. અને આ તો વ્રજભક્તો છે ફૂલની માળા. ખબર પડી કે આ વ્રજભક્તો પુષ્પ રૂપે કંઠમાં બિરાજ્યા છે. અને સ્વામીજી જ્યાં માળા ખેંચી और तूट पड़ी मोतिन की माला, એ માલા તૂટી અને પડી ભૂતલ પર અને દૈવી જીવો ભૂતલ પર ગયા. ત્યારે યમુનાજીને એમ થયું કે મને સુખ આપવા માટે આ વ્રજભક્તોએ મનોરથ કર્યો હતો અને મારે કારણે આ ભૂતલ પર પડ્યા. તો જ્યાં સુધી આ એક એક લીલાના જીવોને
ફરી લીલામાં નહીં પધરાવી દઉં ત્યાં સુધી હું પણ ભૂતલ પર વાસ કરીશ. અને આમ વિચાર કરી પોતે ને કારણ શ્રી યમને પ્રથમ આઈ ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. એટલે દોડતા દોડતા એટલે સઘોષ ગતિ દંતુરા સમજી રૂઢ દોલોત્તમા. યમનાષ્ટકમાં એટલે તો વર્ણન કર્યું, ઘોષ પૂર્વક ગતિ કરી રહ્યા છે યમુનાજી અને પધારી રહ્યા છે ભૂતલ પર દૈવી જીવોને અંગીકાર કરાવવા માટે. એટલા માટે અહીંયા કહ્યું કે અતિ દોર કર સોર કર જાય પિયસો કહે અતિ આનંદ મન મેં જુહર કે. અતિ આનંદ મનમાં હરકી રહ્યા છે કારણ આ જીવો લીલામાં ફરી પધારી રહ્યા છે. નામ નિર્મોલ નગ લેકો ના શકે और ભક્ત રાખત ये हार करके. આ યમુનાજીનું નામ ગમે તે લઈ શકતા નથી. જેના પર મહાપ્રભુજીની ઠાકોરજીની વિશેષ કૃપા થઈ હોય એના જ મુખમાં યમુનાજીનું નામ આવી શકે છે. તમારા મુખમાં જો નિત્ય યમુનાજીનું નામ રહે છે તો માનજો કે રોજ તમને સેવાનું ફલ ઠાકોરજી આપે છે અને આજની સેવાના ફલ રૂપે તમારા મુખમાં યમુનાજીનું નામ ઠાકોરજી આપ્યું. આ તમારી સેવાનો ઉપહાર છે. આ તમારા ઠાકોરજીની પ્રસન્નતાનું કારણ છે. ઘણા લોકો પૂછે અમારા ઘરમાં ઠાકોરજી આનંદમાં બિરાજતા હશે કે નહીં? તો મારે પૂછવું પડે રોજ યમનાષ્ટક કરો છો ક્યાં? તો માનજો ઠાકોરજી આનંદમાં જ બિરાજે છે. કારણ તો જ તમારા મુખમાં યમુનાજીનું નામ આવી શકે. પણ મળેલું નામ હવે તમારી જવાબદારી સાચવવું કઈ રીતે? ભક્ત રાખત ये हार करके. વૈષ્ણવ કઈ રીતે રાખે? હાર પહેર્યો ને જેમ તમે કોઈ હીરાનો સાચો હાર પહેર્યો અને કોઈ પાર્ટીમાં તમે ગયા ત્યાં તમારા બધા સ્વજનો આવવાના છે ને એકદમ સારો પ્રસંગ છે ને મોંઘામાં મોંઘો જે હીરાનો હાર હતો એ તમે પહેર્યો પણ પાર્કિંગ આજુબાજુ ન મળે એટલે બહુ દૂર પાર્ક કરીને આવ્યા અને અંધારું આટલું દૂર પાર્કિંગ કરવા તો ગયા એકલા છો અને કેટલાક લોકો ઊભા છે ને તમને જોઈને એમ લાગે છે કે આ બરાબર માણસો કંઈક થોડા અસામાજિક તત્વો જેવા છે. એટલે તમે શું કરો? જે હાર પહેર્યો હોય ને એને અંદર સાડીમાં નાખી હાલો માથેથી ઓઢી આમ ઓઢી અને બસ દબાવી અને સીધા નીકળી જાઓ. તમને શું થાય? આ હાર આમને ન દેખાય તો અને સીધા પાર્ટીમાં આવ્યા ત્યાં તો બધા સગા સંબંધી ફ્રેન્ડ સર્કલ મિત્રો એટલે શું કરો? બધાને દેખાય એ રીતે હાર રાખી અને એવું પાછળ પાલવ કરી કે સીધી નજર હાર પર જાય એ રીતે ચાલે હે ને એવું થાય. ભક્ત રાખત હી હાર કરકે. જ્યાં એવા લોકો દેખાય કે જેને ભગવત નામનું મહાત્મ્ય ન હોય, લૌકિકમાં આસક્ત હોય, તમને એમ થાય કે આની જોડે કંઈક ચર્ચા થશે ને એમને ખબર પડશે હું યમુનાજીનું નામ ઠાકોર નામ લઉં છું, મારી મજાક કરશે, ઠાકોરજીની હાંસી કરશે, તો એમાં કઈ રીતે રાખો? છુપાઈને હાર લઈને આવ્યા એ રીતે. અને જ્યાં સત્સંગમાં આવો અને બધા ભગવતી વૈષ્ણવ દેખાય ત્યાં એ રીતે આ નામના હારને કાઢો કે જેથી બધાને દેખાય. જે આવે જય શ્રી કૃષ્ણ કરવા આવે, જે આવે જય શ્રી કૃષ્ણ કરવા આવે. કારણ ભક્ત રાખત હી હાર કરકે. ભગવદીઓ તો આ રીતે હારની જેમ યમુનાજીના નામને રાખે. જ્યાં એ નામની મહત્તા નથી ત્યાં છુપાવી લો અને જ્યાં એની મહત્તા છે ત્યાં જોર જોરથી ગાઓ કે જેથી જે મને સૌભાગ્ય મળ્યું છે એ તને સૌભાગ્ય મળે, જે આનંદ મને મળ્યો છે એ આનંદ તને મળે. એટલે તો કહત સબન સો આવો રે આવો. એટલે તો આપણે જે આમંત્રણ છે બધાને બોલાવીએ છીએ કે આવો, અમે જે આનંદ લઈ રહ્યા છે એ આનંદ તમે પણ લઈ.